જાહેર રોડ પરથી બબાલ વાત છે સુરતની। વાહન ટોઈંગ બાબતે જાહેર રોડ પર ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે બોલાચાલી। આ દ્રશ્યો છે સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલા તિરુપતિ શાક માર્કેટ પાસેના, જ્યાં નો પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડી ઉઠાવવાની બાબતે ટ્રાફિક પોલીસ અને યુવતી યુવકનું ઘર્ષણ થયું। મામલો એટલા સુધી પહોંચી ગયો કે યુવતીએ ટ્રાફિક પોલીસની ટોઈંગ વેન સામે ઊભી રહી હોબાળો કર્યો અને જે બાદમાં સ્થિતિ વણસી હતી। આ બાબતની જાણ સરથાણા પોલીસને થતાં મહિલા પોલીસ સાથે સ્થળ પર દોડી આવી તો વળી સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈની સામે જ યુવકે મહિલા પોલીસને ધક્કો માર્યો। મહિલા પોલીસકર્મી યુવતીને સમજાવી રહ્યા હતા તે જ સમયે યુવક આવેશમાં આવી ગયો અને મહિલા કર્મીને ધક્કો માર્યો। જાહેર રોડ પર તમાશો વધતા આખરે સરથાણા પોલીસે અટકાયતી પગલાં લઈને યુવક યુવતીને પોલીસની ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવાયા। પોલીસ સ્ટેશન પહોંચતા જ યુવક અને યુવતીની શાન ઠેકાણે આવી અને તેમને માફી માંગી, જેનો વિડીયો વાયરલ થયો હતો। બંને લોકોને આવી ભૂલ ન કરવા અપીલ પણ કરી હતી। નો પાર્કિંગમાં ટુ વ્હીલ મૂકેલી હતી એટલા માટે અમારે ટ્રાફિક પોલીસવાળાને ઘર્ષણ થયું, તો અમે એ ભૂલ હવે લોકોના ઉશ્કેરવાથી અમે કરી હતી, તો હવે આજ પછી નહીં કરી અને લોકોને પણ કહીએ છીએ કે આવી ભૂલ કોઈ કરતા નહીં। વડોદરામાં સ્કૂલ વાન ચાલકના વાયરલ વિડીયો અંગે ઊભા થયા છે ગંભીર સવાલો। વાલીઓ, તમારા બાળકોનું રાખજો ધ્યાન। વડોદરામાં 2 સ્કૂલ વાનોને ચોંકાવનારો વિડીયો સામે આવ્યો। વાયરલ થયેલા વિડીયોએ બાળકોની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા। સેવાસી રોડ પર 2 સ્કૂલ વાન ચાલકોની ગંભીર બેદરકારી સામે આવી। બાળકોથી ખીચોખીચ ભરેલી આ સ્કૂલ વાનો રસ્તા પર રેસ લગાવતા જોવા મળ્યા। 2 સ્કૂલ વાનના ચાલકો એકબીજાની ખૂબ નજીક લાવીને ચલાવતા હતા। એટલું જ નહીં, અંદાજિત 50 મીટર સુધી જોડે જોડે જોખમી રીતે સ્કૂલ વાન ચલાવતી જોવા મળી છે। જોખમી રીતે અને રેસ ચાલતી હતી તે સમયે બાળકો બારીમાંથી માથું બહાર કાઢતા જોવા મળ્યા। બાળકો એકબીજા પર બારીમાંથી પાણી છાંટતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા, જ્યાં બેદરકાર ડ્રાઈવરોએ બંને વાનમાં બેઠેલા બાળકોના જીવ જોખમમાં મૂક્યા। આ વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી। સુરતના એક વિસ્તારમાં ભર શિયાળે ચોમાસા જેવો બન્યો માહોલ। ભર શિયાળે ચોમાસા જેવો માહોલ। આ દ્રશ્યો ચોમાસાના નથી પરંતુ ભર શિયાળાના છે। સુરતના કાદરસાલની નાળ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં પૂર આવ્યું છે તે પણ ઘટેર્યું। આશ્ચર્યની વાત એ છે કે આ વિસ્તારમાં છેલ્લા 48 કલાકથી આ જ સ્થિતિ છે। કાદરસાલની નાળમાં ગટરના પાણી ઉભરાયા છે અને તેના કારણે આખો વિસ્તાર જળબંબાકાર બની ગયો છે। આ વિસ્તાર સુરતના મનપાના સેન્ટ્રલ ઝોનમાં આવે છે અને છેલ્લા 48 કલાકથી પાણી નિકાલમાં સેન્ટ્રલ ઝોન સદંતર નિષ્ફળ નીવડ્યો છે। 48 કલાકથી રહીશો દુર્ગંધ મારતા ગટરના પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। સ્થાનિકો હવે જીવજંતુના ઉપદ્રવ અને રોગચાળાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે। 48 કલાકથી પાણી હોવાથી લોકોને ગંદા પાણીમાંથી પસાર થવું મજબૂર થવું પડી રહ્યું છે। મેટ્રો રેલની ચાલી રહેલી કામગીરીના કારણે આસપાસની ગલીઓ તેમજ રહેણાંક મકાનોમાં ગટરના પાણી ઘૂસ્યા હોવાનો સ્થાનિકોનો દાવો છે। જો ચહેરા પર ક્રીમ લગાવો છો તો આ અહેવાલ તમારા માટે ખાસ છે। ચહેરા પર કાળા ડાઘ દૂર કરવા જો તમે ક્રીમ લગાવી રહ્યા છો તો તેની ખરીદી સમયે અચૂક ચેક કરી લેજો। સુરતમાં આવા જ એક નકલી ક્રીમના કૌભાંડનો પર્દાફાશ થયો છે। પૂર્ણા વિસ્તારમાં ડુપ્લિકેટ સ્કિન ક્રીમ બનાવી વેચવાનું કારખાનું ઝડપાયું, જેમાં ત્વચાને કોમળ અને ખીલ સહિતના ડાઘા ઘટાડવાની જાહેરાતો કરીને નકલી ક્રીમ બનાવતા હતા। તપાસમાં ખુલ્યું છે કે 21 વર્ષીય યુવક અર્શિત પૂણામાં શાશ્વત પ્લાઝામાં બીજા માળે દુકાનમાં નકલીનો વેપલો ચલાવતો હતો। આ મામલે પોલીસે અર્શિત લાલજીભાઈ દેસાઈ નામના યુવકની ધરપકડ કરી છે। તપાસમાં ખુલ્યું છે કે ડર્મડોક ઓનેસ્ટ નાઇટ ક્રીમ નકલી બનાવતો, જેમાં હલકી કક્ષાનું ક્રીમ પ્લાસ્ટિકની ડબ્બીઓમાં ભરી તેની પર અસલી કંપનીનું સ્ટીકર લગાવતો અને બાદમાં ઓનલાઈન શોપિંગ સાઇટ પર વેચાણ પણ કરતો। સાથે ત્વચાને કોમળ અને ખીલ સહિતના ડાઘ હટાડવા માટેનો દાવો કરવામાં આવતો।